હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને લઈને આવ્યો છું એક અમદાવાદની અંદર આવેલા એક ખાસ મ્યુઝિયમના જેનું નામ છે વસંત મ્યુઝિયમ, જે આવેલું છે વિશાલા હોટલની અંદર, જે વિશાલા સર્કલ પાસે છે. ત્યાં અંદર આવી ગયું છે. તો આપણે અંદર જઈને જોઈએ કે શું શું અંદર આવેલું છે. લગભગ તો અહીંયા ધાતુ પાત્રની બધું આવેલું છે, અલગ અલગ ટાઈપના બધા પાત્રની બધું જોવા મળવાનું છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં પૂરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લઈએ આખો વિડીયો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વસંત મ્યુઝિયમની અંદર. અને અંદર અહીંયા અલગ અલગ પ્રકારના બધા પાત્રો જોવા મળી ગયા છે માટીના. એના અલગ અલગ નામ પણ છે. હું તમને વન બાય વન બતાવતો જાઉં છું. જોવાની બહુ મજા આવવાની છે. જોઈ લ્યો ફટાફટ, જોઈને મજા કરીએ આપણે. મિત્રો, જેવા આપણે વસંત મ્યુઝિયમની અંદર એન્ટર થયા તો સૌથી પહેલા જ આપણને ધાતુનો જોવા મળી ગયા છે નંદી મહારાજની ભવ્ય એવી મૂર્તિ છે. એકદમ કલાત્મક કારીગરી વાળી છે. આપ જોઈ શકો છો, જબરજસ્ત કારીગરી લાગી રહી છે. નંદી મહારાજની મૂર્તિ છે અને એની સાથે સાથે બીજા ઘણા બધા પાત્ર પણ જોવા મળી ગયા છે. આપ જોઈ શકો છો, અમુક વસ્તુ આપણે જાણતા અને અમુક વસ્તુ જાણતા ન હોય એવા બધા ધાતુ પાત્ર જોવા મળી ગયા છે. એકદમ સરસ એવા ધાતુ પાત્ર દેખાઈ રહ્યા છે. આ બધો બહારનો નજારો છે. જોઈ શકો છો, ઘણા બધા અલગ અલગ પાત્ર છે. અહીંયા ચૂલો છે, દેશી ચૂલા, જે આપણે બધું પેલા રાંધવા માટે ગામડામાં યુઝ કરતા હતા એ છે. આ બધી સગડી છે. હવે આપણે મિત્રો અંદરની સાઈડ જવાનું છે. બહારની સાઈડ આ બધા અલગ અલગ બધા પાત્ર જોઈ લીધા છે આપણે. હવે ઘંટોલો છે બહારની સાઈડ, લોટ ને બધું કમ્પ્લીટ કરવા માટે આવે છે. હવે આપણે મિત્રો અંદર જઈશું અને અંદર જઈને જોઈશું કે બીજું શું જોવા મળવાનું છે. અહીંયા સરસ મજાની એક મૂર્તિ દેખાય છે, જોઈ શકો છો, જબરજસ્ત લાગી રહી છે. નીચે પણ પાત્રો છે બધા, એકદમ આર્ટિસ્ટિક કામ છે. અલગ અલગ બધા પાત્ર જોવા મળી ગયા છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ જોયા બધા અલગ અલગ પ્રકારના મોહરા જોવા મળી ગયા છે. ફેસ વાળા પાત્ર જોઈ શકો છો. પેલાના જે રાજમહેલમાં બધા લગાડતા હતા એ બધાના પાત્ર છે, જોઈ શકો છો. મૂર્તિ પણ છે. અમે જોવા મળી ગયા છે બીજા અલગ અલગ બધા પાત્રો. તમકુડું કહેવાય છે, તમકુડી. પાણીનો સંગ્રહ કરવા માટેની બધા પાત્ર છે, જોઈ શકો છો. પશુપાલન માટેના બધા પાત્ર જોવા મળી ગયા છે. અહીંયા દૂધ ને બધું દોવા માટે બધા યુઝ થતા હતા. ગામડામાં લોકો દૂધ ને છાશ ને બધું સંગ્રહ કરવા માટે બધા રાખતા હતા. એકદમ લાજવાબ વસ્તુ છે. હવે તો આ પાત્ર બધા ઓછા જોવા મળે છે યુઝમાં. આવી રીતે બધા બેરણા લઈને જતા હતા, એ બધા બેરણા છે. પાણી ભરવા માટેના બધા. પછી અહીંથી જોવા મળી ગયા છે પેટી પટારા. બધા વસ્તુ સંગ્રહવા માટે બધા પટારા યુઝ કરતા હતા, એ બધા પટારા જોવા મળી ગયા છે. નાના નાના, અમુક નાના છે અને અમુક મોટા છે. એકદમ જબરજસ્ત લાગી રહ્યા છે. જો ગોળ 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 ફરે છે પટારા. પોટ છે આખું.
પેલાના માણસો આમાં બધું હંગરીને રાખતા હતા, પટારામાં ખજાના ભરતા હતા. જો કેવા જબરજસ્ત લાગી રહ્યા છે. આ બધું દક્ષિણેશ્વર ગેલેરી છે ને એની અંદર જોઈ લઈએ આપણે કે બધું શું દેખાય છે. અલગ અલગ ટાઈપના ઘણા બધા પટારા છે. પછી આ છે પાનદાન સોરી, જમીને બધાએ પાન ખાવા માટે આમાં પાનનો સંગ્રહ રાખતા હતા. જો અલગ અલગ કારીગરી દેખાય છે. જો મોરલાવાળો તો બહુ જબરદસ્ત દેખાય છે. આમાં બધા પાન બનાવતા હતા આવા દાબડામાં. આ જો ગાડી વાળો મસ્ત છે, વિન્ટેજ કાર જેવું. સરસ મજાના બધા પાન દાન છે. એના બાકી જબરદસ્ત. હવે અહીં જોવા મળી ગયું છે ઉઝબેકિસ્તાનના પાત્ર. બધા ઉઝબેકિસ્તાનની અંદર આવા પાત્ર યુઝ થતા હતા. એ જોઈ શકો છો, અલગ જ પ્રકારની કારીગરી દેખાય છે. આ મ્યુઝિયમનું કલેક્શન બહુ જબરજસ્ત છે. આવી વેરાયટી આપણને બીજે ક્યાંય જો કોઈ ન મળે એ ટાઈપની વેરાયટી બધી અહીં ભેગી કરેલી છે. વિશાલા હોટલની અંદર જ આવી ગયું છે આ મ્યુઝિયમ. અહીંયા આપણે વડી બધી જોવા મળી છે. આવી રીતે યુઝ થતો હતો વાડીનો, જોઈ શકો છો. અહીંયા ગણેશજીની સરસ મજાનું મંદિરની મૂર્તિ જોવા મળી ગઈ છે. હવે બધા લોટા જોવા મળી ગયા છે. અલંકૃત લોટા દેખાય છે. એકદમ નાની સાઈઝથી લઈને મોટા લોટા સુધીના બધા અલગ અલગ પ્રકારના કલાત્મક કારીગરી વાળા લોટા જોવા મળી ગયા છે. જોઈ શકો છો, અમુક બેઠા લોટા છે અને અમુક ઊભા લોટા છે અને બધા અલગ અલગ પ્રકારના લોટા છે. આ એનો શોકેસ છે લોટાનો. અંદર લોટા રાખેલા છે, મસ્ત લાગી રહ્યા છે, આપ જોઈ શકો છો. કલાત્મક ડિઝાઇન એકદમ જોવા મળી ગઈ છે. અહીંયા બધી અલગ અલગ પ્રકારની પાસે મૂર્તિને એવું જોવા મળી ગયું છે. જોઈ શકો છો, એકદમ જબરદસ્ત લાગી રહી છે. હવે અહીંયા જોવા મળી જશે માણ. પહેલાના જમાનામાં માણ યુઝ કરતા હતા, એ બધી અહીંયા જોવા મળી ગઈ છે. આ માણ છે. આપણે એક કવિ હતા, એ પણ માણ વગાડતા હતા, એ તમને યાદ જ હશે. ગુજરાતીમાં આવતા હતા આપણે. માણ ભટ્ટ કહેવાતા હતા. કમેન્ટ કરો તો એ કવિ કોણ હતા. અફીણ કૂટવાનો એ ખરલે જોવા મળી ગયો છે. આ બધા છે, જોઈ લો. બધા બીડી બનાવવા માટે હોકલી બધા યુઝ કરતા હતા, પાઇપો પીવા માટે, ચલમ બલમ, એ બધું અહીં દેખાય છે. એકદમ જબરજસ્ત છે, જોઈ લો. એના બાકી જબરજસ્ત રજવાડા બધા પીતા હતા, એ છે બધું ઉકાઈ દેખાય છે. જોઈ લો, સરસ મજાના. પછી આ યાત્રિકો માટેના પાત્ર છે. બધા મુસાફરી કરતી વખતે બધા યુઝ કરતા હતા, લઈ જતા હતા હારે. એ બધા પાત્ર અહીંયા જોવા મળી ગયા છે. જમવાનું ને બધું, પાણી ને બધું ભરીને લઈ જતા હશે એવું લાગી રહ્યું છે. જોઈ લો. એના બાકી જબરજસ્ત.
અહીંયા પણ અલગ ટાઈપનું મંદિર નાનકડું એવું જોવા મળી ગયું છે. એની અંદર મૂર્તિ છે. પાત્ર તો એકદમ આર્ટિસ્ટિક લાગી રહ્યા છે. હવે આપણે આગળની સાઈડ નીકળ્યા છીએ અને અહીંયા આપણને જોવા મળી ગઈ છે અલગ અલગ પ્રકારની સોડીઓ. જોઈ લ્યો, બધા સોડા ને બધા જોવા મળી ગયા છે અલગ અલગ ટાઈપના. એકદમ કારીગરી વાળા છે, જોઈ શકો છો. આવા આપણે ક્યાંય જોવા જ ન મળે. આ મ્યુઝિયમનું કલેક્શન એકદમ અલગ જ છે. આખું અલગ અલગ પ્રકારની બધી ડિઝાઇન જોવા મળી ગઈ છે સોડામાં. છે એકદમ લાજવાબ ચીજ છે ભાઈ. જોવાની તો મને તો બહુ જ મજા આવી ગઈ છે. પછી અહીંયા નીચે જોવા મળી ગયા છે અલગ અલગ પ્રકારના તાળા અને ચાવી. આ તાળા બહુ મોટા છે, માથે પડ્યો ને તો માથું ફોડી નાખે એવા. આ મને લાગે છે કે આ જે બધા રાજમહેલના ને બધા દરવાજામાં લગાડવાના આવતા હશે ને એ તાળા છે. બધા બહુ મોટા છે. અમુક તાળામાં એક ચાવી છે ને અમુક તાળામાં બબે ચાવી છે. એટલે બધા મોટા કિલ્લા ઉપર લગાડવાના આવે ને એ બધા તાળા છે. અહીંયા અલગ અલગ પ્રકારની બધી પાછી મૂર્તિ છે. જોઈ લો આ બધા. જો આ બબે ચાવી વાળા તાળા એ જબરજસ્ત ખતરનાક લાગી રહ્યા છે. આવા તાળા આપણે જોયા જ ન હોય, પૂછકીએ ન કે આપણે તો. મસ્ત મસ્ત તાળા જોવા મળી ગયા છે. એકદમ સરસ લાગી રહ્યા છે. અહીંયા એક નાનકડી તોપ જોવા મળી ગઈ છે, એકદમ સુંદર લાગી રહી છે. હવે આપણે આગળની સાઈડ નીકળ્યા છીએ. ઘોડાની રકાબ જોવા મળી ગઈ છે. ઘોડે સવારી કરતી વખતે બધા યુઝ કરતા હતા. અને અહીંયા બધી અલગ અલગ પ્રકારની ખંજરો જોવા મળી ગઈ છે. આ ઢાલ છે. ના ઘોડા ઉપર બેસવા માટેનું પેલું છે એ છે. આ પંપ દેખાય, પંપ જેવું લાગી રહ્યું છે. પછી ઓલા ઘોડાના માથે શીંગડાને કંઈક રાખવા માટેનું આવતું હશે એવું કંઈક હશે, ખબર નથી આપણને બહુ. અહીંયા મસ્ત એવું મંદિરની મૂર્તિ છે કલાત્મક. પછી આપણે ઘોડા ઉપર બેસી ત્યારે પગ મૂકવા માટેના સ્ટેન્ડ રાખવાના આવે એ સ્ટેન્ડ છે. જોઈ શકો છો, એકદમ જબરજસ્ત વસ્તુ છે. જો અહીંયા બધી ખંજરો આવી ગઈ છે. કટારી બધી યુઝ થતી હતી બધી. હવે પાછા લોટા જોવા મળી ગયા છે અલગ અલગ પ્રકારના. ઘણા બધા લોટા છે. અહીંયા પેટીમાં પણ નાનકડી અમુક વસ્તુ જોવા મળી ગઈ છે, જોઈ શકો છો. આ જો મૂર્તિ છે અંદર પેટીની અંદર. જબરજસ્ત મૂર્તિ છે. આવી મૂર્તિઓ તો અત્યારે જોવાય ન મળે. આ બધી જૂના જમાનાની છે એટલે હોય. બાકી આ જો સરસ એવી કાળ છે. નાનકડું એવું ઘર જેવું છે ને એની અંદર બધા યુઝ કરતા હતા એ પ્રકારનું વસ્તુ દેખાય છે. પટારાન બધું ખાઈટ ને બધું બાંધેલું છે. આ જો દેણોદર એવી મૂર્તિ છે. હવે આપણે જોઈ શકીએ છીએ સંગ્રહ કરવા માટેની કોઠિયા, એટલે કે કોઠી બધી યુઝ થતી હતી અનાજ ને એ બધું અલગ અલગ વસ્તુ સંગ્રહ કરવા માટે. આ બધી કોઠી જોવા મળે છે. અમુક આવી કોઠીઓ હતી, બધી સામાન બધો લટકાઈને રાખે એવી રીતની.
અને અમુક આવી રીતે અનાજ ભરવા માટેની એવી બધી અંદર એ બીજું ઘણું બધી વસ્તુ ભરવા માટેની આવી રીતે બેઠી ગોઠી હતી યુઝ કરવા માટે પહેલાના જમાનામાં. એ જોઈ શકો છો મોટું પીપળા જેવો કોઠાર જોવા મળી ગયો છે. આની અંદર બધી અલગ અલગ વસ્તુ બધા રાખતા હતા. અહીંયા પણ મૂર્તિઓ બધી સરસ મજાની જોવા મળી ગઈ છે. મહાદેવજીની મૂર્તિ છે, જોઈ શકો છો મહાકાલ જેવા લાગી રહ્યા છે. અહીંયા બધા અલગ અલગ પ્રકારના શંખ રાખવા માટેના પાત્ર જોવા મળી ગયા છે. શંખ જબરજસ્ત લાગી રહ્યા છે. તો કેવા મસ્ત શંખ દેખાય છે, આર્ટિસ્ટિક છે એકદમ. હવે અહીંયા દેવ મૂર્તિઓ રાખવા માટેના સિંહાસન જોવા મળી ગયા છે આપણને. જોઈ લો, એકદમ જબરજસ્ત લાગી રહ્યા છે. બધા આખા ધાતુના બધા સિંહાસન છે. મૂર્તિ નીચે ન રહે એના માટે અલગ અલગ બધા પ્રકારના ભગવાનને રાખવા માટેના બધા સિંહાસન જોવા મળે છે. જબરજસ્ત કલેક્શન છે અહીંયા વસંત મ્યુઝિયમનું. એક વખત જોવા આવવાની ઈચ્છા થઈ જ જાય એવું છે. નજીક છે, વિશાલા સર્કલ પાસે જ વિશાલા હોટલ આવી ગઈ છે. વિશાલા હોટલની અંદર જ આ વસંત મ્યુઝિયમ આવેલું છે. જોવાની બહુ મજા આવે. અહીંયા આપણે પૂજાના સામગ્રી માટેના સાધન છે બધા. ઘંટો વાગે એ છે જે અહીંયા ખડા છે બધા દરવાજા ઉપર લગાડેલા હોય એ બધા જોઈ શકો છો. અચલધારી છે બધી અહીંયા. પછી પંચપાત્ર વાળી બધી અલગ અલગ પ્રકારની સામગ્રી છે, પૂજા કરવા માટે યુઝ થાય એ બધી. આ બધી ફૂલદાની બધી દેખાઈ રહી છે. હવે જોવા મળી ગયા છે આપણને દીવા ને આરતી ને બધું જોવા મળી ગયું છે. દુલ્હન દીવડા છે, લટકે છે એ બધા જોઈ શકો છો તમે. બધા દુલ્હન દીવડા છે, લટકતા રાખવામાં આવે છે બધા. આની અંદર દીવા પ્રગટાયા હોય તો એકદમ અદ્ભુત નજારો દેખાય રાત્રે. તો બધા મહેલમાં હવેલીમાં એ બધા આવી રીતે રાખતા હતા અને મંદિરોમાં પણ રાખવામાં આવે છે. એકદમ સરસ લાગે છે આવું લટકાડેલા દુલ્હન જોડા. તો અત્યારે તો માટીના આવી ગયા છે, બાકી આવા પેલા આવા રાખતા હતા. તો ઘણા મંદિરે હોય છે આવા. અહીંયા પાછું એક સરસ મજાનું મંદિર આવી ગયું છે. આ બધા અલગ અલગ પ્રકારના દીવા રાખવા માટેના બધા મૂર્તિઓ પણ આવેલી છે સરસ એવી. જોઈ શકો છો એકદમ કલાત્મક કારીગરી વાળી મૂર્તિઓ છે. મસ્ત એવું ડમરું આવેલું છે. હવે આપણને જોવા મળી ગઈ સ્ત્રીઓને શણગાર માટેની બધી અલગ અલગ પ્રકારની સામગ્રી. જોઈ શકો છો કાસ્કી છે બધી. માથામાં ટોલા બોલા પડી ગયા તો કાઢીએ કે સ્ત્રીઓ. અને અરીસો પણ અંદર જોવા મળી ગયો છે. ટોલા નીકળ્યા કે ન નીકળ્યા જોવા હોય તો જોઈ શકાય છે. જબરજસ્ત છે બધા. બધા અલગ અલગ પ્રકારની સામગ્રી. પછી અહીંયા ખીલોના બધા જોવા મળી ગયા છે. ટોયસ છે બધા. પેલા નાના છોકરાને બધા રમતા હશે એવું લાગે છે. અત્યારે તો પ્લાસ્ટિકના જોવા મળી ગયા. અત્યારે તો પ્લાસ્ટિકના આવે છે. પેલા અહીંયા બધા આવી છે, બધા આવતા હતા મસ્ત એવા. હવે આપણને જોવા મળી ગયા છે અહીંયા અલગ અલગ પ્રકારના બધા પ્યાલા, દૂધ, પાણી, છાશ ને બધું અંદર સંગ્રહ કરવા માટે યુઝ થતા હતા. એ બધા જોવા મળી ગયા છે. અલગ અલગ પ્રકારના પ્યાલા છે. અમુક વાટકા જેવા છે, અમુક ઊભા છે, અમુક લાંબા છે, અમુક કલાત્મક ડિઝાઇન વાળા છે. બધા અલગ અલગ પ્રકારના પ્યાલા જોવા મળી ગયા છે. જોઈ શકો છો એકદમ લાજવાબ લાગી રહ્યા છે બધા. પછી હવે અહીંયા જોવા મળી ગયા છે શાહી કડિયા, જે પેલા રાજમહેલમાં બધા પત્ર લખવા માટે યુઝ કરતા હતા. એ બધું આની અંદર ઇંક ભરવામાં આવે. આની અંદર પત્ર પડ્યા હોય બધા.
પેક કરીને પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડતા હતા. આ બધા ખડિયા છે અને આ લાગે છે કે આ બધી સ્ટેમ્પ હશે. ના, આ રીતે પેલા ખડિયા જ લાગે છે. જો આવી રીતે એની પેન રાખવામાં આવે અને આ રીતે બોરીને બધા લખતા હતા અંદર પત્ર. બધા મોર પંક્તિને લખતા હતા ઘણા બધા જૂના. બધા તમે કંઈક જોયા જ હશે. આ બધા અલગ અલગ પ્રકારના બધા જ ખડિયા છે. આની અંદર ઇંક ભરી હોય, ઇંકમાં બોરીને બધા લખે. પછી હવે અહીંયા જોવા મળી ગયા છે ટીચણિયા. જમીન પર પલાટી મારીને બેસે ત્યારે ઢાંકણને આપણે ઘૂંટણનો ઢાંકણ હોય ને ટેકો રાખવા માટે આવી રીતે ઢીચણિયા યુઝ કરતા હતા સપોર્ટ માટે. અમુક લાકડાના ઢીચણિયા હતા અને અમુક આવી રીતે રાખતા હતા. કામ કરવા બેસવું હોય તો તકલીફ ન પડે એટલે. પછી અહીંયા નટરાજની મસ્ત મૂર્તિ જોવા મળી ગઈ છે. પછી હવે અહીંયા આપણને જોવા મળી ગયા છે રસોઈના બધા સાધનો. રસોઈમાં પહેલાં વપરાતા હતા એ બધા અલગ અલગ પ્રકારના સાધન જોવા મળી ગયા છે. બધા જો મસ્ત એવા રસોઈના સાધન છે. કેટલી ને થાળી ને ડબ્બા ને બધું અલગ અલગ પ્રકારનું સાધન જોવા મળી ગયા છે. અહીંયા બધી તપેલી ને બધું જોવા મળી ગયું છે. પાટલી વેલણ છે અહીંયા સરસ એવા. આ શું છે ખબર નથી પડતી. અમુક વસ્તુ આપણે જોઈ હોય ને અમુક વસ્તુ આપણે જોઈ જ ન હોય એવી હોય. આ જો મસ્ત એવા ટિફિન આવી ગયા છે. અત્યારે પ્લાસ્ટિકના ટિફિન આવે ને કાચના આવે. પેલાના આવા ડોંગરા જેવા મોટા ટિફિન હતા. આવી રીતે બધા રસોઈમાં યુઝ કરતા હતા. બધા જ રસોઈ માટેના સાધનો છે. હવે અહીં જોવા મળી ગયા છે અંગઠીઓ એટલે બધા હવનકુંડ છે. બધા પૂજા કરવા માટે મંદિરમાં ને બધા રાખતા હતા. એ પ્રકારના બધા અલગ અલગ કલાત્મક કુંડ છે. હવન કરવા માટે યુઝ કરતા હતા. જોઈ શકો છો આ મોટા યજ્ઞ કરતા હતા પેલા રાજા રજવાડા બધા એ વખતના છે બધા. એકદમ જબરજસ્ત કલેક્શન છે અહીંયા મસ્ત એવું મંદિર છે અને મૂર્તિ પણ છે. આ પ્રાઇમસ છે. આ પ્રાઇમસ મેં યુઝ કરેલો છે. આ ટાઈપનો પ્રાઇમસ તમે યુઝ કર્યો છે કે નહીં કમેન્ટ કરો તો. અહીંયા પણ એક કુંડી આવેલી છે. આ ઇસ્ત્રી છે. આની અંદર કોલસા ભરીને ઇસ્ત્રી મારવામાં આવતી હતી પહેલાં. આ ઇસ્ત્રી મેં જોયેલી છે વાપરતા. તમે જોયેલી છે કે નહીં આ પણ કોમેન્ટ કરો. આપણે જોઈએ કે કોને કઈ વસ્તુ જોયેલી છે અને યુઝ કરેલી છે. હવે મિત્રો અહીં આપણને જોવા મળી ગયા છે અલગ અલગ પ્રકારના કુકરો જે પહેલાના જમાનામાં રસોઈ બનાવવા માટે ઉપયોગ થતા હતા. એ જોઈ શકો છો આપણે અલગ અલગ પ્રકારના ભારતીય કુકર જોવા મળે છે. એની અંદર રસોઈ ને બધું બનતું હતું. એકદમ જબરજસ્ત લાગી રહ્યા છે. અત્યારના જમાનામાં તો પ્લાસ્ટિક કુકર ને એ બધું આવી ગયું છે પણ પહેલાના જમાનામાં આવી રીતે કુકર બનતા, આવી રીતે કુકર યુઝ થતા હતા. નીચે આગ લગાવવામાં આવે ને આ રીતે બધી પાણી ગરમ કરવા માટે અને બધી રસોઈ બનાવવા માટે ઉપયોગ કરતા હતા. એકદમ જબરજસ્ત કલેક્શન છે. પછી આ છે 1000 વર્ષ જૂનું વાસણ. જોઈ લો બહુ જબરજસ્ત લાગી રહ્યું છે. ઘણું સંગ્રહ વ્યવસ્થિત કરેલું છે. હવે અહીં જોવા મળેલું છે દહેજ કે ડિબ્બે. એટલે દહેજ પેલાના દેતા હતા એ બધું આમાં ભરીને લાવતા હતા એવું દેખાડે છે. એકદમ જબરજસ્ત કારીગર છે. પછી અહીંયા લખેલું છે મૈયરનો મોભો રહે સાસરીએ સન્માન દાદા થોડું આવજો કરિયાવરમાં જાન. એટલે કરિયાવરમાં ને બધું
લાવતા હતા આની અંદર બધા આવું ભરીને લાવતા હતા બધા કઈ આવા પેલાના જમાનામાં જ્યારે લગ્ન થતા હતા એ વખતે એકદમ જબરજસ્ત લુક લાગી રહ્યું છે. અમુક નાના છે ને અમુક મોટા છે. મસ્ત લાગી રહ્યા છે બધા. હવે અહીંયા બધા ઘણા બધા પેલા બીજા વાસણો છે એની અંદર લાપ છે ને બધું કરતા હતા એ ટાઈપનું દેખાડે છે. રસોઈ બનાવવા માટેની મોટી મોટી કઢાઈઓ ને એ બધું જોવા મળી ગયું છે. એકદમ જબરજસ્ત મજા જ આવી જાય. પછી હવે આપણને જોવા મળી ગયા છે પાણી સંગ્રહ માટેના બધા વાસણો. આની અંદર પહેલાના જમાનામાં બધા પાણી સંગ્રહ કરતા હતા. જોઈ શકો છો મસ્ત લાગી રહ્યા છે બધા. ભપકો કહેવામાં આવે અને ભપકો કઈ રીતે યુઝ થતા હતા તો આપણે ખબર નથી, કારણ કે આપણા જન્મ પહેલાની બધી વસ્તુ છે આપણે જોયું નથી. હજી અમુક ગામડાવાળા લોકો હોય એ કદાચ યુઝ કરતા હોય કે એમના વડવાઓ યુઝ કરતા હોય તો એમને ખ્યાલ હોય. પછી આ ચોળી છે લગ્ન વખતની બધા યુઝ કરતા હતા એ ટાઈપની. અહીંથી હવે આપણે મિત્રો બહાર નીકળ્યા છીએ. બહારની સાઈડ હવે એક મસ્ત એવું મહાદેવજીનું મંદિર આવી ગયું છે. તો મહાદેવજીના મંદિરે દર્શન કરવા અંદર જવાનું છે. આપણે ફટાફટ અંદર પહોંચીએ અને જોઈએ કે આજુબાજુનો નજારો કેવો છે. તો અહીંયા સરસ મજાનો ગાર્ડન જેવું વાતાવરણ છે અને એકદમ ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે. મજા આવી રહી છે. અહીંયા સરસ મજાનું હવે નંદી મહારાજ બેઠા છે. એને મૂર્તિ પણ જબરજસ્ત છે, ધાતુ પાત્રવાળી જ છે, કાંઈ ઘટે જ નહીં. સરસ મજાના નંદી મહારાજ લાગી રહ્યા છે ને કાચબા મહારાજ છે. હવે અહીંયા આપણે મિત્રો પહોંચી ગયા છીએ મહાદેવજીના દર્શને. મહાદેવજીની મૂર્તિ પણ એકદમ ધાતુની જ બનેલી છે, જબરજસ્ત લાગી રહ્યા છે. જય મહાદેવ, હર હર મહાદેવ હર. દર્શન કરી લ્યો તમે પણ. સરસ મજાની મૂર્તિ છે. આ સ્થળ જોવાની તો બહુ મજા આવી ગઈ છે. અહીંયા આપણને એક વસ્તુ જોવા મળેલી છે, મોતીની બનાવેલો તોરણ ને એ બધું જોવા મળે છે. એકદમ લાજવાબ લાગી રહ્યું છે. પેલા આવી રીતે બધા પડદા અને તોરણ ને બધું બનાવતા હતા, હવે ઓછા યુઝ થાય છે. હવે રેડીમેડ તોરણ આવી ગયા છે બધા. તો મિત્રો અત્યારે આપણે ધાતુના ને પાત્ર બધા જોઈને અત્યારે નીકળ્યા બહાર. તો અહીંયા એક આર્ટ ગેલેરી જોવા મળી ગઈ છે અને આર્ટ ગેલેરી આપણે જોવાનું તો છૂટવાનું જ નથી. હવે અંદર જઈએ આર્ટ ગેલેરીની અંદર અને જોઈએ કે ભાઈ શું શું વસ્તુ જોવા મળવાની છે. તો અહીંયા સૌ પ્રથમ અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ જોવા મળી ગયા છે. એકદમ લાજવાબ કારીગરી છે આર્ટિસ્ટની. આપણે વન બાય વન બધા જોતા જઈએ કે ભાઈ કયા કયા પેઇન્ટિંગ જોવા મળી ગયા છે. વિશાલા આર્ટ ગેલેરી છે. અહીંયા અલગ અલગ પ્રકારની મૂર્તિ પણ રાખેલી છે, જોઈ શકો છો તમે. અને સાથે સાથે સિટિંગ માટેના બાકડા પણ છે, જે બેસીને એકદમ મસ્ત નજારો અને શાંતિનો અનુભવ થાય એવો છે. આ બધી અલગ અલગ પેઇન્ટિંગ છે, બધી કેનવાસ ઉપર બનેલી, સરસ મજાની લાગી રહી છે. જોઈ શકો છો તમે આર્ટિસ્ટની કારીગરી બધી. સિટિંગ માટેના બધા બાકડા છે. વન બાય વન બધી અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ જોવા મળે છે. હવે અહીંયા સરસ મજાનો ખૂણામાં એક ફુવારો છે. એકદમ મસ્ત નજારો જોવા મળે છે. ઘણી બધી પેઇન્ટિંગો અહીં જોવા મળી ગઈ છે અને મૂર્તિ પણ છે સરસ સરસ એવી. જબરજસ્ત લાગી રહી છે. સુંદર સુંદર બધી પેઇન્ટિંગો છે. બહુ મજા આવે એવી વસ્તુ છે. જબરજસ્ત પેઇન્ટિંગો જોવા મળી ગઈ છે.
સરસ મજાની પેઇન્ટિંગ છે અને પેઇન્ટિંગ જોતા ધ્યાન રાખવું પડશે કે નીચે મગર ઉપર પગ નો આવી જાય ને મગર પેટ ઉપર લે તો પાછો રૂપારીનો ખાટલો આવી જાય એવું છે બાપા. બધી જ અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ છે, જોઈ શકો છો, જબરજસ્ત લાગી રહી છે. અહીંયા તો બહુ મજા આવે એવું છે. પેઇન્ટિંગ છે બધી જોવાનું અને બધા અલગ અલગ પ્રકારનું કલેક્શન જોવાનું બહુ મજા આવે છે. તો મિત્રો, આ હતો આપણો આજનો વસંત મ્યુઝિયમ વાળો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરો કે તમને કઈ વસ્તુ વધારે ગમી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.